અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું, જેને લઈ ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મળી આવતી જાણકારી અનુસાર વટવા જીઆઈડીસીના ફેઝ 1માં પ્લોટ નંબર 123-124માં અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામના યુનિટમાં આગ લાગી હતી. ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, તેમજ દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તો સોલ્વન્ટ નામના કેમિકલનો ઉપયોગ થતો હોવાથી વધુ વાહનોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી. રોડ પર પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આગની ઘટનાને લઈ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ અને 6 અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વેરહાઉસમાં લાગેલી ભીષણ આગને ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.